વલસાડમાં 1436 દિરહમની નોટ 5 લાખમાં આપવાની લાલચ આપી કાગળની બંડલ પકડાવનાર 5 ઝડપાયા. વલસાડમાં 10 ઓગસ્ટ 2025ના રોજ એક યુવાનને અજાણ્યા 3 ઇસમોએ યુએની કરન્સીની 1436 નંગ સોના દરની દિરહમની નોટો 5 લાખમાં આપવાની લાલચ આપી 1 લાખ કઢાવી 100 દિરહમના દરની 1436 નંગ નોટના બદલામાં કાગળની ગड्डी આપી ફરાર થઈ ગયા. આ કેસમાં શહેર પોલીસે આંતરરાજ્ય ગેંગને 1.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના હેઠળ પોલીસની ટીમે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સની મદદથી આરોપીઓ સુરતથી બસમાં તેમજ એક્ટિવા મોપેડ પર વલસાડ ખાતે આવી રહ્યા છે તેવી માહિતી મળતા સિટી પોલીસે વોચ ગોઠવી મધ્યસ્થ તેમને પકડી પાડ્યા, જેમાં મોહમ્મદ ફિરદોસ શેખ રહેવાસી ઉત્તર પ્રદેશ, બબલુ અબુ ખાન રહેવાસી પશ્ચિમ બંગાળ, આશિફ ખાન યુસુફ ખાન રહેવાસી પશ્ચિમ બંગાળ, ફારૂક મોહમ્મદ મલિક શેખ રહેવાસી રાંચી ઝારખંડ, જહાંબીબી શહાબુદ્દીન માફિર સૈયદ રહેવાસી દિલ્હી સહિત આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ સિટી વિસ્તારમાં 10 ઓગસ્ટના રોજ એક ફરિયાદી ફરિયાદ આપી હતી કે 4 થી 5 માણસો એમને મુલાકાત થઈ હતી અને એમણે કહ્યું કે એમની પાસે 1400 થી વધુ દિરહામ જે ચલણી નાણું છે યુએનું, એવી 1436 ચલણી નોટો છે. એ નોટો એમણે વટાવવા માંગે છે અને સત્તાત્રે આ દિરહામ કોઈને આપવા માંગે છે. એમણે આપતા ભાઈને 5 લાખ રૂપિયાના બદલામાં નોટો આપવાનું નક્કી કર્યું અને આપતા ભાઈ એડવાન્સ 1 લાખ રૂપિયા આપ્યા અને 1 લાખ રૂપિયા બાદ આ ચલણી નોટો જ્યારે એમણે આપી એ લોકોને, ત્યારે આપતા તેને ખબર પડી હતી કે આ તમામ નોટો છે એ જગ્યાએ પ્લેન કાગળના બંડલો અને જે પ્લેન કાગળના બંડલો દિરહામ કે બતાવીને એમણે આપી દીધા હતા. છેતરપિંડી થયાનો અહેસાસ થતા તરત જ એમણે વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. વલસાડ સિટીના પીઆઈ દિનેશ પરમાર, પીએસઆઈ ડેનિસ પટેલ અને તમામ સ્ટાફ આ જે ગેંગ છે પકડવા માટે લાગ્યો. એક ચોક્કસ એક્ટિવા નંબર જેની પર આ ગેંગના કયા ઇસમો અહીંયા આવેલા એ નંબરની આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું. વલસાડ સિટી અને વાપી અને ડુંગરા તમામ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. આના જે આરોપીઓ છે એની વાપી નાસી છૂટી જવાની હકીકત મળી હતી. ત્યાં તપાસ કર્યા બાદ એવું ખ્યાલ આવ્યો હતો કે આરોપીઓ છે એ ભાગી ગયા. સુરત એક અલગથી નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું અને આ બનાવના 2-3 દિવસ પછી ફરીથી સેમ મોડસ ઓપરેન્ડીથી એ આરોપીઓ વલસાડ તરફ એમના જે ટુ વ્હીલર અને બીજા બસમાં એવી રીતે આખી અલગ અલગ ભાગ પાડીને ગેંગને ફરી પાછી જતી હતી. અને ચોક્કસ હકીકત જે વલસાડ સિટીના કોન્સ્ટેબલો છે ભાવેશ અણધાભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિવાનને હકીકત મળી હતી કે આ આરોપીઓ ફરી પાછા કોઈ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કોઈ બીજા વ્યક્તિને છેતરપિંડી કરવા આવી રહ્યા છે. એના આધારે વાપી વિસ્તારમાંથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ ફિરદોસ શેખ જે ઉત્તર પ્રદેશનો છે, બબલુ અબુ ખાન જે પશ્ચિમ બંગાળનો છે, આસિફ ખાન યુસુફ ખાન જે પશ્ચિમ બંગાળનો છે, ફારૂક મોહમ્મદ મલિક શેખ જે ઝારખંડનો છે. આ 4 પુરુષોની સાથે સાથે જહાનાબી શહાબુદ્દીન મિફેર જે મહિલા છે, એમ કુલ 5 માણસની ગેંગ પકડી પાડવામાં આવી છે. આ આરોપીઓ પાસેથી 44,000 રૂપિયા રોકડા, એની સાથે સાથે એવા બાઇક, એની સાથે સાથે 12 મોબાઈલ ફોન અને અલગ અલગ કંપનીના 17 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા છે. કુલ 1,13,000 રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓ પકડાયો છે. અને આ જ આરોપીઓએ ખેરાળ વિસ્તારમાં પણ ચાલુ મહિનામાં આ જ પ્રકારની એક અન્ય ફરિયાદી પાસે દિરહામ ચલણી નાણું વટાવીને રોકડા રૂપિયા લેવા માટે એક વ્યક્તિની સાથે છેતરપિંડી કર્યાની હકીકત મળી હતી. એ ગુનો આ આરોપીને પકડતાની સાથે ડિટેક્ટ થયેલો છે. આ જે ગેંગ છે જે ગેંગ ભુત્તુ ગેંગ ઓળખાય છે એ આ ગેંગ છે અને એ લોકો પાસે જે રૂપિયાની જે ચલણી નોટો જે પણ જે આંતરરાષ્ટ્રીય નાણું છે તો ઇન્ડિયન નાણું તો નકલી નાણું જે પણ એ રાખે છે એમાં એક નોટ સાચી રાખી નીચે એક સરખા બંડલો કાગળના એ લોકો મૂકી દેતા હોય અને જ્યારે બતાવે ઉપરની નોટ અને નીચેની નોટ એ 2 નોટ કાગળ પાછળ બતાવીને લોકોને ભરમાવતા હોય છે કે અમારી પાસે આંતરરાષ્ટ્રીય ચલણી નાણું છે અને તમે એના બદલામાં
અમે તમને સસ્તા દરે આ ચલણી નોટો તમે ભારતીય કરન્સીમાં અમે તમને આપી શકીએ છીએ અને એના આધારે એ અલગ અલગ રાજ્યોમાં આ લોકો ટાર્ગેટ કરતા હોય છે અને ટાર્ગેટ પાસેથી જે પણ પૈસા મળી આવે એ પૈસા લઈને એ લોકો આ રૂપિયાના જે કાગળ બંડલો છે આપીને તેમાંથી છૂટતા હોય છે. ખૂબ મોટી સફળતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનને મળી છે. આ આરોપીઓ સુરતમાં અને અલગ અલગ બીજા જિલ્લાઓમાં પણ રોકાયાની વિગતો મળી છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું સાઉથ ગુજરાતના તમામ જિલ્લાની જનતાને નમ્ર અપીલ કરીશ કે આપની સાથે પણ આ ગેંગના સભ્યોએ છેતરપિંડી કરી હોય તો તાત્કાલિક નજીકના પોલીસનો સંપર્ક કરો, જેથી કરીને આવા આંતરરાજ્ય ગેંગ્સ વિરુદ્ધમાં ગુના દાખલ